દોસ્તો, કહાની શરૂ કરું તેના પહેલા વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મહી નદીના કાંઠે સોનગઢ નામનું ગામ આવેલું છે। આમ તો આ ગામ ખોબા જેવડું, પણ મહી નદીનો કાંઠો તેની શોભામાં ચાર ચાંદ સમાન શોભાયમાન છે। નદી કાંઠાના લીધે સોનગઢની ધરતીએ જાણે હરિયાળી ચાદર ઓઢી હોય તેવું ચોફેરનું લીલુંછમ વાતાવરણ સોનગઢની લાવણ્યમાં વધારો કરે છે। ગામની ટુકડી સરિતા હોય એટલે નીરની લહેર હોય જ, માટે ગામની આશરે 80%થી વધુ વસ્તીનો મૂળ વ્યવસાય ખેતી હતો તથા અન્ય પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા। આ ગામમાં એક નાનકડું પરુ આવેલું છે। આ પરુ વનવગડામાં આવેલું હોવાથી અહીં પંખીઓનો કલરવ બારે માસ રહેતો અને પશુઓની અવર જવર પણ કાયમ રહેતી। આ પરામાં સોનજી ઘેલા અને તેમનો પરિવાર વસતો। આમ તો નામ એમનું સોનજી, પણ પહેલેથી જ તેમનો સ્વભાવ ખૂબ જ ઘેલો અને તેમનો સ્નેહ સૌ કોઈને પસી જતો। આ ઉપરાંત જ્યારે તેઓ હસતા ત્યારે તેમના મુખ પરની બધી જ કરચલીઓમાં જાણે અનોખી ઘેલસા ઉપસી આવતી, માટે તેમનું નામ સોનજી ઘેલા જ પડી ગયેલું। માથે બાંધેલો રઢિયામણો ફેંટો અને વાંકી અણીદાર મૂછ તેમની આગવી ઓળખ હતી। પરિવારમાં માત્ર પોતે અમે તેમની પત્ની એમ બે હતા। આમ તો હવે જીવન સંધ્યા તરફ વળેલું, છતાં સોનજી ઘેલાને શેર માટેની ખોટનો વસવસો રંગે રંગમાં વર્ષોથી વણાયેલો હતો। દોસ્તો, પ્લીઝ વિડીયો લાઈક કરજો। જ્યારે પણ સંતાનની ખોટની વાત વાગોળે ત્યારે તેમની પત્ની જસી કહેતી કે જેવી કુદરતની ઈચ્છા। ક્યારેક ક્યારેક સોનજી ઘેલા પણ જ્યારે વાત નીકળે ત્યારે વારંવાર કહેતા કે બીજું કંઈ નહીં, પણ એકાદ ઓલાદ હોય તો બાપને અગરી દાદે, નહીં તો કોણ દે। ત્યારે પત્ની જસીએ તેમને આવું અવળું સીધ વિચારો છો, એ તો સંધુય ઉપરવાળો જોશે એમ કઈ વાતને ટાળી દેતી। આમ બંને એકલા હળીમળી જીવનની નૈયામાં ધીમે ધીમે આગળ ધપાવતા હતા। સોનજીને વ્યવસાય ખેતી હતી, પણ વધતી જતી ઉંમર અને ખાનાર બેસ હોય તેમ પત્નીએ છણકા કરી કરીને ખેતી ભાંગ્યા અને ભાગ પર અપાવી દીધેલ, છતાંય સાંજે એકાદ લટાર ખેતર ભણી મારી આવનારની ટેવ પડી ગયેલી। એક દિવસની વાત છે, સોનજી ઘેલા રોજની જેમ જ સવારના ટાઢા વાયરે ખાટલો ઠાળી બેઠા હતા। ચરમને પેલેથી ને શોખીન માટે ધીમે ધીમે ટહુકો ગગડાવી રહ્યા હતા। તેટલામાં જ તેમની નજર સામે ઊભેલી એક રૂપાળી ગાય ઉપર પડી। કાળી ભમરાળી આંખો જાણે કે નીરખી આરપાર, નાના નમણા કાનની વળીમાંથી નહીં સિંગડા કેરો ભાર, શ્વેત અને શ્યામ એવા ઉર્મી ભર્યા રંગ સાથે રાતા રંગની ઉપસ્વતી રાતી જાય ગાળામાં મધુર ધૂંધળીના ઘણકાર સાથે ડોલતી ચાલે શોભે મધુર ગાય। આજે ત્રીજો દિવસ હતો આ ગાયને અહીં ભાળી। આ પહેલા સોનજી ઘેલાએ ક્યારેક આ ગાયને ભાળી નહોતી। છેલ્લા 2 દિવસથી આ ગાય રોજ આવતી અને સોનજી ઘેલા સામે ખબર નહીં, પણ કંઈક આશાથી કે ઘણા સમયથી જાણે તેમને જાણતી ન હોય તેમ ઘણી વાર સુધી ટક જોયા કરતી। સોનજી ઘેલાને લાગ્યું કે આ કોઈ ગામમાંથી ભૂલી પડી ગઈ લાગે છે, કાં તો કોઈ નરાધમ બિચારીને અહીં છોડીને ચાલ્યું ગયું લાગે છે। ચોક્કસ આ 3 દિવસથી ખોરાકની આશાએ આવતી લાગે છે એવું વિચારી તેમની પત્ની જસીને સાથ પાડ્યો કે બહાર ગાય આવી છે, એકાદ રોટલો દેજે કે। સોનજી ઘેલાનો અવાજ સાંભળીને પત્ની એક રોટલો લઈને આવીને સોનજી ઘેલાને દીધો। સોનજી ઘેલાએ તેમના હાથમાં રોટલો ટુકડા કર્યાને પોતાના ખોબામાં મૂકી ગાયની સામે ધર્યો। ગાયને પણ કદાચ પહેલી જ વાર હોય પોતાના હાથમાંથી લાડ કરી ખાવાનો ભાવ પૂછ્યો હોય તેમ રાજી થઈને હોશે હોશે ખાઈ ગઈ ને થોડી વાર બાદ ત્યાંથી ચાલી ગઈ। બીજા દિવસે પણ સમયસર ગાય આવીને ઊભી ગઈ અને સોનજી ઘેલા સામે પહેલા 3 દીની જેમ જ કંઈક આસને ટક જોવા લાગી। સોનજી ઘેલાએ આજે પણ પત્નીને સાથ પાડી રોટલો લાવવા કહ્યું। પત્ની જસી રોટલો લઈને આવી, પણ સાદે બોલતા લાગે કે એક દિયાને રોટલો શું દીધો, આ મુઈને તો વળી ટેવ જ પડી ગઈ। આ સાંભળી સોનજી ઘેલા બોલ્યા, એવું ન બોલાય, તેની કેટલી આશા હશે, ત્યારે તે આપણા આંગણે આવતી હશે એમ કહી આજે પણ તેને ફરી રોજથી જેમ પોતાના હાથથી જ રોટલો ખવડાવ્યો અને ગાયને પણ હવે જાણે સોનજી ઘેલાના હાથનો રોટલો ખાવાની ટેવ પડી ગઈ। આવું અહીં નહીતર ચાલવા લાગ્યું। ગાય રોજ સમયસર આવતી ને સોનજી ઘેલાના હાથનો રોટલો ખાઈને ચાલી જતી। કોઈક દીની સોનજી ઘેલા તેના માટે ખેતરના શેઢેથી લીલી ઝાર પણ વાઢી લાવતા।
અને પોતાના હાથથી ખવડાવતા. એક દિવસ તો ગાયને પગમાં ચઢેલો સોજો જોઈને તેઓ આકુળ વ્યાકુળ થઈ ગયેલા અને મીઠા હળને હળવદરનો લેપ કરી પાટાપિંડી પણ કરી દીધેલ. આમ થોડા દિવસોમાં ગાય અને સોનજી ઘેલા બંનેને એકબીજા પ્રત્યેનો હેત વધતો જ હતો. અને હવે સોનજી ઘેલા પણ ગાયને આવવાની ઘડી થાય એટલે ગાયની વાટમાં આઘા પાછા થતા. થોડા દિવસમાં તેમણે આ ગાયનું ગુલામનું નામ પણ સોનું પાડી દીધું. પત્ની જસીએ પૂછ્યું, ચિયમીનું નામ સોનું પાડ્યું કે? ત્યારે સોનજી ઘેલાએ કીધું, મારું નામ મારી ફઈએ ગામના નામ સોનગઢ પરથી સોનજી રાખેલું અને મેં આ ગાયનું નામ મારા નામ પરથી સોનું રાખ્યું. પત્ની જસીએ પણ સોનજી ઘેલાનો સોનું ગાય પ્રત્યેનો હેત દિવસે ને દિવસે વધતો જતો દેખાઈ રહ્યો હતો. એક દિવસ સોનજી ઘેલાને તેમની પત્ની બહાર ગામ જમવાના હતા, માટે સોનજી ઘેલાએ સોનું ગાયનો રોટલો બનાવી બાજુમાં રહેતા પાડોશીને આપેલો અને કહેલું કે સોનું આવે એટલે તેને આ રોટલો ખવડાવી દેજો. સોનજી ઘેલા તો બહાર જઈને ગામને રસ્તે પાછા આવતા હતા અને રસ્તામાં સોનું પેલા સોનજી ઘેલાને જોઈ ગઈને રસ્તામાં જ દોડતી દોડતી સોનજી ઘેલા પાસે આવીને જાણે બહાર કરવા લાગી. આખું બજારા જોઈને જાણે અચંબે ચડ્યું કે એક રસ્તે ઝળઝળતી ગાયને તે વળી આ સોનજી ઘેલા સાથે કેવો પ્રેમ. સોનું ગાય પણ સોનજી ઘેલા સાથે સાથે ચાલવા લાગી અને ઠેક તેમના ઘર સુધી પાછળ પાછળ હાલી આવી. પાડોશીએ સોનજી ઘેલાને જોયા કે તરત જ કહ્યું કે ભાઈ જબરી તમારી આ સોનું ગાય સવારે આવી હતી તો ખરી અને રોટલો પણ નીર્યો, પણ કોણ જાણે કાંઈક એને ખાધો નહીં અને જાણે તેમને શોધતી હોય તેમ આમ તેમ ફાંફા મારી ચાલી ગઈ. લ્યો આ તમારો રોટલો, એમ કહી સોનજી ઘેલાના હાથમાં તેમનો રોટલો પાછો દીધો ને એ જ રોટલો સોનજી ઘેલાએ જેવો સોનુને ધર્યો કે તરત જ હોંશે હોંશે ખાઈ ગઈ. આવો પ્રેમ જોઈ તેમની પત્ની અને પાડોશી પણ અચરજ પામી ગયા અને પાડોશી બોલી ઉઠ્યા, સોનજીભાઈ આ ગાય તો જબરી અથવા છે એ તમારી આ સાંભળી સોનજી ઘેલા બોલ્યા, કોણ જાણે કયા જન્મનો નાતો હશે આની હારે કે પછી આ કુદરતે જે શેર માટેની ખોટ રાખી છે એ હવે છેલ્લી ઘડીમાં બાળક રસમાં પશુનો પ્રેમ આપી પૂરી કરવા આ ગાયને મોકલી છે. ખમા મારા ઉપરવાળા ધણીને. ધીમે ધીમે સોનજી ઘેલા અને સોનું ગાયના આ પ્રેમની વાત માત્ર તેમના પરિપૂર્તિ સીમિત ન રહેતા સંધાઈ ગામમાં સૌ જાણવા લાગ્યા અને આટલા વર્ષોથી કોઈએ આ ગાયને ગામમાં ભાડેલ નહીં, માટે સૌ કોઈ જુદી જુદી વાતો વહેતી કરવા લાગ્યા. કોઈ કહેતું કે આ ગાય થોડે દૂર બાજુના ગામમાંથી આવી છે, તો વળી કોઈ કહેતું કે અહીં કોઈ આવીને છોડી ગયેલ છે, તો કોઈ કહેતું કે આ ગાય ધણી વગરની ઘરાઈ છે, તો વળી કેટલાય કહેતા કે ભગવાન જાણે કે ક્યાંથી આવી. પણ એક વાત ચોક્કસ હતી કે જ્યાંથી એ પણ આવી હોય, અહીં એક અબોલ પશુ અને માનવી વચ્ચેનો માત્ર થોડા સમયમાં પાગરેલો એક અથાગ પ્રેમ ચોક્કસપણે અતાદર્શ્ય થતો હતો. ધીમે ધીમે દિવસો વીતતા હતા. સોનજી ઘેલાની વધતી ખૂબ જ બીમારી પડ્યા અને રોજની જેમ બહાર ખાટલામાં સૂતા સૂતા આરામ કરી રહ્યા હતા. એટલામાં સમય થતાં સોનું ત્યાં આવી અને આજે સોનજી ઘેલાને ખાટલામાં પહેલી વાર સૂતા જોઈ જાણે તેને કંઈક બનવા જોગ થવાનો અણસાર આવી ગયો હતો. રોજ તો સોનું રોટલો ખાઈને થોડી વાર પછી ત્યાંથી ચાલી જતી, પરંતુ આજે તે સોનજી ઘેલાના ખાટલા પાસે ઘણા સમય સુધી બેસી રહી અને સોનજી ઘેલાના પગના તળિયા અને હાથ ચાટી બહાર કરવા લાગી. સોનજી ઘેલાના પત્ની જસીએ આજે સોનુને રોટલો ધર્યો, પણ સોનું કાંઈ સોનજી ઘેલાના હાથ સિવાય કોઈનું ખાઈ ખરી? પછી ખાટલામાં સૂતા સૂતા ખુદ સોનજી ઘેલાએ રોટલો ધર્યો, છતાં પણ સોનુએ આજે પહેલી વાર તેમના હાથમાં મૂકેલો રોટલો ખાધો નહીં. સોનજી ઘેલાને જાણે આજે એક બીમાર બાપને પોતાની દીકરી મળવા અને ન આવી હોય તેવો અહેસાસ થવા લાગ્યો. કેમ જાણે કુદરતે રાખેલી શેર માટેની ખોટ જાણે છેલ્લી ઘડીમાં પૂરાતી હોય તેવો અહેસાસ સોનજી ઘેલાને થવા લાગ્યો. આ એ જમાનાની વાત છે જ્યાં માણસ જે માણસનું ખાય તેની જ ખોર ખોદે છે. આ એક દોર કળિયુગ વાત છે જ્યાં મરી પરવાયેલી માનવતા જ્યારે લાગણીના ચિથરા ઉડાવી રહી હોય, ત્યારે આવા બોલ પશુને જો કદાચ તમે ભૂલથી પણ એક બટકું ખવડાવ્યું હોત તો તે જિંદગીભર તમારો એ અન્નદાતા તરીકેનો ઋણ ભૂલતું નથી. તેનું આ જીવતું જાગતું ઉદાહરણ નજર સમક્ષ હતું. સોનજી ઘેલાની ખબર જોવા ગામમાંથી આવતા ઘણા લોકો કે તેમને સંતાન હોવા છતાં પોતે નિસંતાન અને નિસહાય હતા. પોતાની સગી ઓલાદનો પ્રેમ પામવા માટે જાણે તરસ્યા રણ સમા હતા અને તેઓ જાણે કડવી માનવતાથી હમણાં જ દાઝ્યા ન હોય
તેવા લોકો સોનુને જોઈ બસ એક જ વાત કરી રહ્યા હતા કે માણસ કરતાં 100% જાનવર સારું. અને ખરેખર આ વાક્ય માનવતાની કડવાશ અનુભવનાર ઘણા બધા લોકો માટે આજે જિંદગીના સાર સમાન બની ગયું છે. આજે સોનુ સવારથી લઈ મોડે સુધી સોનજી ઘેલાના ખાટલા પાસે બેસી રહી હતી. સોનજી ઘેલા પણ સોનુની લાગણી જોઈ આજે પત્ની જસીને કહેવા લાગ્યા કે અવસાન પછી મારા દેહને અગ્નિદાહ આ સોનુ જ દેશે, હોતો જ મારો દાહ ઠરશે. અને જસી ધડધડ આંસુ સાથે તમે આવું ન બોલો કહી ઘરમાં ચાલી ગઈને ખૂણામાં બેસી પોક મેલી રડવા લાગી. ત્યાં ખબર કાઢવા આવેલ લોકો માંડે માંડ જસીને સાંત્વન આપી. સાંજનો સમય હતો ને સોનુ ઊભી થઈને જાણે ચાલવા લાગી. પોતે આગળ ચાલતી જાય ને વળીને પાછું જોતી જાય. સોનજી ઘેલા પણ તેની સામું જોઈ રહેલા. તેનો આજનો જ ખાધેલો સુકાઈ ગયેલો રોટલો જોઈને સોનજી ઘેલાના દુઃખદનો પાર ન હતો. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલા વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. પણ પોતાનો અંધાતા બીમાર હોય તો કેમ કરી પેટમાં કોળિયો ઉતરે તે આજે એક અબોલ પશુ જાણે. તેના વર્તનથી જ ઘણું બધું કહી જતું હોય તે સ્પષ્ટપણે સૌની નજર સમક્ષ ટળવળતી રહ્યું હતું. સોનજી ઘેલા વિચારી રહ્યા હતા કે આ જાનવરમાં પણ કેટલી અનુકંપા હશે કે મારા પહેલા જેને ખવડાવ્યું હશે તેને કદાચ દૂધ દેવા માટે સમય થઈ કેવી ચાલી ગઈ. પશુઓમાં પણ ઋણ અદા કરવાનું આ આંકડા વગરનું કુદરતનું ગણિત જાણે વણસમજ્યું હતું. બીજે દિવસે સોનુ સવારે દરરોજ કરતાં થોડી વહેલી આવી ગઈ અને સૂતેલા સોનજી ઘેલાના ખાટલા પાસે આવી બેસી ગઈને ફરી પાછી ગઈકાલની જેમ પગના તળિયા અને હાથ ચાટી વાલ કરવા લાગી. સોનજી ઘેલા એ આજે પણ પોતાના હાથમાંથી સૂતા રોટલો ધર્યો, પણ સોનુએ ખાધો નહીં. એટલે સોનજી ઘેલા ધીમા સ્વરે બોલ્યા કે ખાઈ લે ને, કદાચ આ મારા હાથનો છેલ્લો રોટલો છે. સોનુની આંખમાંથી નીકળતા આંસુ જોઈ ત્યાં ઉભેલા પાડોશી અને ખબર કાઢવા આવેલ લોકો પણ જાણે સ્પંદ થઈ ગયા ને જાણે તે સોનજી ઘેલાની ભાષા સમજતી હોય તેમ તેમની ઈચ્છેલી ઈચ્છા પૂરી કરવા પરાણે રોટલો ખાવા લાગી. એક બાજુ જ્યાં રોટલો પૂરો થયો ત્યાં સોનજી ઘેલાનો હાથ થોડો નીચો થયો ને જાણે છેલ્લી ઈચ્છા પૂરી થયાની સાથે જ સોનજી ઘેલાએ પોતાના પ્રાણ ત્યાં જ ત્યજી દીધા. સોનુને જાણે પહેલેથી જ ખબર પડી ગઈ હોય તેમ સોનજી ઘેલાના દેહ પર માથું ટેકવી ધડધડ આંસુ વહવા લાગી. થોડી વારમાં સમાચાર ગામમાં ફેલાતા સંધુઈ ગામ આ જોવા જાણે ઉમટી પડ્યું. એક પશુ અને માનવી વચ્ચેનું આવું કરુણતા ભર્યું દ્રશ્ય જોઈ ત્યાં આજુબાજુ ઉભેલા મક્કમ લોકોની આંખો પણ ભરાઈ ગઈ. જાણે એક દીકરી પોતાના બાપને વગડતી રડતી હોય તેમ સોનુએ સોનજી ઘેલાને વળતી ને રડી રહી હતી. થોડી વાર પછી બધી ક્રિયા પૂરી થતા સૌ સોનજી ઘેલાનો પાર્થિવ દેહ લઈ સ્મશાન યાત્રાએ જવા નીકળ્યા. જસી પણ જાણે જોરથી સોનુને વળગીને રડી હતી અને સાથે બોલતી હતી કે સોનુ, હવે તને કાલથી કોણ હાથમાં રોટલો દેશે? હું અને તું બહુ જોને એકલા પડી ગયા. એમ બોલતાની સાથે જ તે રૂમે ભરાઈ ગઈ. બીજી બાજુ ચાલી રહેલી સ્મશાન યાત્રાની સામે સૌથી સોનુ રડતી અને સાથે બૂમો પાડી ભગડતી દોડી જતી હતી. સ્મશાનમાં સોનુ જાણે સોનજી ઘેલાના પાર્થિવ દેહને આજુબાજુ પ્રદક્ષિણા ફરતી હોય તેમ બૂમો પાડી ગોળ ફરવા લાગી. આ દ્રશ્ય જોઈ આખું ગામ જાણે હિબકે ચડ્યું અને સૌ સોનુના વિલાપ જોઈ જાણે ચકિત રહી ગયા. આ જોઈ ત્યાં ઉભેલ વયોવૃદ્ધ વડીલ કે જેમને પોતાના દીકરાએ પોતાનાથી જુદા કરી તગેડી મૂકેલ તે આ જોઈ બોલી ઉઠ્યા કે ધન છે સોનજી ઘેલા અને સોનુના હેતને આ જમાનામાં જીવતા ભેદ ખરો હેત, અને મર્યા પછી ઘરો વિલાપ તો કદાચ સગી ઓલાદ પણ નથી કરતી. બાપ સોનજી ઘેલાની ઈચ્છા મુજબ જ સોનુનું સ્પર્શથી જ તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો. સોનુ થોડી વાર બાદ શાંત થઈ બળી રહેલા સોનજી ઘેલાના દેહની સામે બેસી ગઈ. ધીમે ધીમે સૌ કોઈ ઘરે ચાલવા લાગ્યા, પણ સોનુ ત્યાં જ બેસી રહી. તેને લઈ જવા ખૂબ પ્રયત્નો કર્યા પણ તે એકની બે ના થઈ. કહેવાય છે કે સોનુ 2 દિવસ સુધી સોનજી ઘેલાના વિલાપમાં ખાધા પીધા વગર સ્મશાનમાં જ બેસી રહેલી છે. હે ઈશ્વર, એક જાનવર અને માનવી વચ્ચેનો આ તે કેવો અદ્ભુત અને અમર પ્રેમ! આજે પણ રોજ સવારે સોનુ ગાય સોનજી ઘેલાને ઘેર આવે છે અને ઓસરીમાં ટીંગાડેલી સોનજી ઘેલાની છબી સામું ઘણીવાર સુધી તાકી રહીને ટગર જોયા કરે છે અને થોડી વાર પછી ત્યાંથી ચાલી જાય છે. સોનજી ઘેલાની પત્ની જસી હાથમાં રોટલો લઈ
નિરંતર આવે છે, પરંતુ સોનજી ખેલાના હાથે જ ખાતી સોનું તે રોટલો આજે પણ ખાતી નથી. આજે પણ એ રહસ્ય જાણે રહસ્ય જ છે. આ દિન સુધી તે ગાય ક્યાંથી આવી છે તે કોઈ જાણી શક્યું નથી. કોણ જાણે એક વાચાળ માનવી અને મૂંગા જાનવર વચ્ચેના અજોડ પ્રેમનું એ મૃગ રહસ્ય આજે પણ અકબંધ છે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ.